અરે એકવાર તો તમારા દીકરાને વાત કરો કે એની પત્ની તમારી સાથે સારું નથી કરી રહી, તમારી સાથે દુર્વ્યવહાર કરે છે. બેટા, અમે વાત કરવાનો પ્રયત્ન ઘણી વખત કર્યો, પણ આ વહુ છે ને અમારી પાસેથી મોબાઈલ જૂટવી લે છે અને કંઈ વાત કરવા જઈએ ને પણ એ પહેલાં તો એ વાત આખી જ ફેરવી નાખે છે અને મારા રાજને કંઈક અલગ જ ચિત્ર ઊભું કરીને બતાવે છે. એટલે સાચી હકીકત છે ને અમે અમારા દીકરાને કંઈ પણ નથી શકતા. હા અંકલ, મારે કહેવું તો ન જોઈએ, પણ આ તમારી વહુ છે ને એનો સ્વભાવ લોમડી જેવો છે, જે દેખાવમાં કંઈ અલગ દેખાય છે અને વર્તનમાં પણ કંઈ અલગ જ છે. હા, એમ કહેવાય ને, મુંહ મેં રામ ઓર બગલ મેં છુરી. અમારા નસીબમાં આવી એવું ક્યાંથી ભટકાય ને એ જ કંઈ ખબર નથી પડતી અમને. અંકલ, મારી સામે જુઓ, તમે ચિંતા ના કરો. હવે બધું જ મારી પર છોડી દો. મારી પાસે એક રસ્તો છે. જો એ રસ્તા પ્રમાણે આપણે કરીશું ને તો તમારી વહુ આપમેળે રસ્તા ઉપર આવી જશે.